દર્શક મિત્રો, આ જગ્યાએ પાણીને નહીં પરંતુ વહે છે ઘીની નદીઓ. તમે સાચું સાંભળ્યું દર્શક મિત્રો, આ જગ્યાએ ઘીની નદીઓ વહે છે. અને મિત્રો આ જગ્યા છે ગાંધીનગરથી 13 કિલોમીટર દૂર આવેલ રૂપાલ ગામ, કે જ્યાં મિત્રો નવરાત્રિના 9મા નોરતે અહીં ઘીની નદીઓ વહે છે. મિત્રો અહીં વરદાયિની માતાનું મંદિર આવેલું છે, કે જેના ઉપર મિત્રો નવરાત્રિના 9મા નોરતે લાખો લીટર ઘી, કરોડો રૂપિયાનું ઘી તેમના ઉપર મિત્રો અર્પણ કરવામાં આવે છે. મિત્રો લોકોની માન્યતા છે કે મા વરદાયીને ઘી અર્પણ કરવાથી તેમની માન્યતાઓ પૂરી થાય છે અને તેમને ધારેલા જે કામ છે તે અવશ્ય પૂરા થાય છે. મિત્રો અહીં નવરાત્રિના 9મા નોરતે લાખો લોકો આ જે પલ્લી યાત્રામાં જોડાય છે. અને મિત્રો પલ્લી યાત્રા જે છે તે 24 ચોકમાં જાય છે અને ત્યાં મિત્રો લાખો લીટર ઘીમાં વરદાયની ઉપર અર્પણ કરવામાં આવે છે, કે જેના દ્વારા મિત્રો તે ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. મિત્રો ઘીની નદીઓ વહે છે ત્યારે લોકોમાં મિત્રો ઉત્સાહ પણ જોવા મળે છે. મિત્રો લોકો પોતાની માન્યતા પૂરી કરવા માટે 5 લીટર, 10 લીટર, 15 લીટર એ રીતે મિત્રો ઘી લાવતા હોય છે. અને આ ઘી મિત્રો બેરલો છે અને જે ટોલાના જે ટોલું આવતું હોય છે ટ્રેક્ટરનું, તેમાં નાખવામાં આવે છે. અને એના પછી જ્યારે મિત્રો પલ્લી યાત્રા નીકળે છે ત્યારે માં વરદાયની ઉપર મિત્રો તે ઘીનો અભિષેક કરવામાં આવે છે. અને જેનાથી તે ગામમાં, આખા ગામમાં મિત્રો ઘીની નદીઓ વહેવા લાગે છે. એ લાખો લોકો જોડાઈ આ જે પલ્લી યાત્રામાં મિત્રો માં વરદાયનીના દર્શન કરે છે, તેમના ઉપર ઘીનો અભિષેક કરે છે. ત્યારે મિત્રો આ ઘીમાં ફક્ત વાલ્મીકી સમાજનો જ મિત્રો હક હોય છે, કે જેઓ જે જમીન ઉપર ઘી મિત્રો નદીઓ વહેતી હોય છે તેને ભેગું કરે છે અને પોતાના કામકાજમાં લે છે. તો મિત્રો આ વરદાયની માતા માટે કોમેન્ટમાં જય વરદાયની માં લખી નાખજો. વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.